અમદાવાદના બહેરામપુરામાં 19 વર્ષના યુવકની હત્યા કેસને ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યું તેમજ 2 આરોપીઓને ઝડપી પાડ્યા। ઓટલા પર બેસવા અને ત્યાંથી પસાર થવા મુદ્દે થયેલી અદાવતના કારણે સગીર આરોપીએ બદલો લેવા કાવતરું રચ્યું હતું। આરોપી ચોટીલાથી છરી ખરીદી આવ્યો હતો। તેઓની વચ્ચે શનિવારે ફરી તકરાર થતા ગૌતમ ઉર્ફે ઇન્ડો સોલંકી વાતોમાં વ્યસ્ત રાખતો હતો તેમજ સગીરે પાછળથી છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરી દીધી। પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર શોધવાની કામગીરી શરૂ કરી છે। યુવક છે કાયદાના સંઘર્ષમાં આવેલ જે યુવક છે તે ગૌતમનો ખાસ મિત્ર હોય એ અવારનવાર તેના ઘરે ગૌતમને મળવા જતો હતો। આ દરમિયાન તેમને મરણ જનાર હિમેશ સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી। છેલ્લા 12 મહિનાથી તેમની વચ્ચે નાની મોટી માથાકૂટ થતી હતી અને બોલાચાલી થતી હતી, જેની અદાવત રાખી અને ગૌતમ પરમાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે આ બનાવને અંજામ આપેલ છે।